મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 7, વિષય છે ગુજરાતી। એમાં છે કાવ્ય પહેલું પ્રાણી માત્રને, જે આપણું નવું પાઠ્યપુસ્તક છે તે પ્રમાણે। તો ચલો શરૂ કરીએ। સંત બાલ। મુનિશ્રી સંત બાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। તેમનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે। આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અશો, જરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે। તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશન કર્યો છે। આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે। તો ચલો શરૂ કરીએ। અહીં પહેલું છે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્ય પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને। અહીં મહાવીર સ્વામીને લક્ષીને તમને સમજાવવા માગે છે કે જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના માન્યા છે, એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમણે આજીવન અહિંસાનું પાલન કર્યું એવા તપસ્વી મહાવીરને નમસ્કાર હો। બીજું, જનસેવાના પાઠ શીખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને। તો અહીં બુદ્ધ ભગવાનને લક્ષીને સમજૂતી આપણે જોઈશું। લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાનને અમે વંદન કરીએ છીએ। એના પછીની પંક્તિ જોઈએ કે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં। તો આની સમજૂતી જોઈએ કે જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળીને પોતાની પ્રતિજ્ઞા પાળી છે, તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે, એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા હૃદયમાં વાસ કરો। આગળની પંક્તિ જોઈશું। સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુના રહેજો અમ મનડા ખૂંપી। તો આને શ્રી કૃષ્ણને લક્ષીને આ લખેલું છે, જે આપણે સમજીશું। જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે, એવા અનાસક્ત યોગ સાધના કરનાર શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂંપેલું રહે। આગળ જોઈએ। પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ જે, ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો। તો આની સમજૂતી જોઈશું કે જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશ ફેલાવ્યો અને જેવો સમાન આ દરિયા જેવા રહ્યા તેવા ભગવાન ઈશુને વંદન હો, તેમજ દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો તેવા હજરત મોહમ્મદ સદાય અમારા હૃદયમાં વાસ કરો। અને છેલ્લી પંક્તિ જોઈશું। જરથોસ્તીના ધર્મગુરુની
પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો. તો આ ઓળીનો અર્થ છે કે જરથોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો. આવા સર્વધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો. તો આમ પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, પણ વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાનો વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. તો બાળમિત્રો, અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાળમિત્રો, મારા જેટલા વિડીયોને વ્યૂઝ મળે છે એટલા સબસ્ક્રાઈબ નથી થયા. બાળમિત્રો, તમે ઘણા બધા વિડીયો જોતા હશો પણ તેનો લાભ તમને મળતો નથી. એ લાભ ખાલી જે વિડીયો બનાવે છે એમને જ મળે છે. તો કેમ, જ્યાંથી તમને જ્ઞાન મળે છે તો તમે એમને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આનો સ્વાધ્યાયનો વિડીયો પણ હું ચોક્કસથી મૂકીશ. તો બીજા કોઈ વિડીયો જોતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી લખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.